વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ. અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો. સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ. જંબુસરમાં કાળી પટ્ટી પહેરી મુસ્લિમો દ્વારા યુસીસીનો વિરોધ. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો. જંબુસર નગર સહિત તાલુકાના કાવી ગામ ખાતે યુનિફોર્મ સિવિલ કોડ કાયદાના વિરોધમાં સ્થાનિક મુસ્લિમ સમાજ દ્વારા જુમ્માની નમાઝ બાદ કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જંબુસર નગર સહિત કાવી ગામમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તથા યુવાનો શુક્રવારની વિશેષ નમાઝ બાદ મસ્જિદ બહાર એકત્રિત થયા હતા અને કાળી પટ્ટી બાંધી હાથમાં પ્લે કાર્ડ લઈને પોતાના યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધ દરમિયાન લોકો દ્વારા યુસીસી બિલ પાસ ન કરો અને યુસીસી રિજેક્ટેડ જેવા લખાણવાળા પ્લે કાર્ડ દર્શાવી સરકાર સામે પોતાની અસંમતિ વ્યક્ત કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ સંબંધિત મુદ્દાઓ પર સમાજમાં વિવિધ મતભેદો છે અને આ બાબતે સરકારે તમામ સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવો જોઈએ. આ પ્રસંગે સમાજના આગેવાનો અને ધાર્મિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શાંતિપૂર્ણ રીતે પોતાના હક અને અભિપ્રાય વ્યક્ત કર્યા હતા તેમજ સમાજના લોકોમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાનું પાલન કરવાની અપીલ પણ કરી હતી. વિરોધ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આ બધાના હાથ પર અમારા જે કાળી પટ્ટી છે એ સરકારે જે યુસીસી કાનૂન રાજ્ય સરકારે પાસ કરવાની કોશિશ કરી તો એનો વિરોધ નોંધાવવા માટે અમે કાળી પટ્ટી બાંધેલી છે. યુસીસી કાનૂન એટલે યુનિફોર્મ સિવિલ કોડ એ અમારી શરીયત સાથે મુદાખલત છે, છેડખાની છે. એટલા માટે અમે એને સ્વીકારવા તૈયાર નથી. બીજું કે આપણું જે ભારત દેશ છે એનું કલ્ચર પણ એવું છે, એની સંસ્કૃતિ સાથે પણ એક ખિલવાડ છે કે ભારત દેશની અંદર દરેક 25 કિલોમીટર પછી આપણી સંસ્કૃતિ, આપણો ડ્રેસ, કલ્ચર, રહેણી કહેણી, રીત રિવાજ બધું બદલાઈ જાય છે. તો જો આ યુસીસી કાનૂન લાગુ કરશે તો ભારતની સંસ્કૃતિ સાથે પણ બહુ મોટો ખિલવાડ છે. અમે જમિયત ઉલમાએ હિન્દની સરકારદગીમાં, મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સરકારદગીમાં બિલકુલ ખામોશ ઇહ્તિજાજ સાથે, પુરઅમન, પુરશાંતિ ઇહ્તિજાજ સાથે અમે એને ચેલેન્જ કરીશું. પુરઅમન ઇહ્તિજાજ સાથે આવેદનપત્ર પર આપીશું અને શાંતિપૂર્વક અમે એને જેટલો વિરોધ બની શકશે એટલો કરશું. અને આ ખાલી એક અમારો મસલો નથી, બલકે ભારતમાં વસવાવાળા દરેક ભારતીયનો મસલો છે કે એને કલ્ચર અને એની સંસ્કૃતિને ખતમ કરવાની આ સરકાર કોશિશ કરી રહેલી છે. એટલા માટે અમે એનો પુરજોર વિરોધ કરીએ છીએ. અસ્સલામુ અલૈકુમ.